ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? બરાબર. તો આપણે શરૂઆત કરી દઈએ આજના ચેપ્ટરની. તો આપણે જે ભૌતિક અને રાસાયણિક ફેરફારો જે છે છઠ્ઠું ચેપ્ટર આપણું, બરાબર, તો એની શરૂઆત કરી દીધેલી. અને આપણે જે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય એના વિશેની માહિતી આપણે લઈ લીધી છે, બરાબર. તો હવે તમને તમારી બુકની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ આજે આપણે શીખવાના છીએ, બરાબર. પણ એના માટે આપણને શું જોઈશે તો કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી, અથવા તો એનો મેગ્નેશિયમનો તાર, બરાબર. જે અત્યારે આપણને કોઈ સામાન્ય રીતે મળી શકે એમ નથી, એટલે માત્ર એની આપણે અહીં આગળ સમજ મેળવવાના છીએ, બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે તો કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી અથવા તો મેગ્નેશિયમનો તાર એ લેવાનો છે અને એને સળગાવવાનો છે. એને ચીપિયા વડે પકડીને સળગાવવાનો. તમે લેબમાં જાઓ ત્યારે ચીપિયો જોયો હશે, મેં એનો યુઝ કર્યો છે બીકર કે એવું કંઈક ખસેડવા માટે, બરાબર. તો સણસી જેવો આવે ને ચીપિયો સ્ટીલનો, આપણે તો લેબમાં કેમિસ્ટ્રી લેબમાં છે. તો એને શું કરવાનું કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે સળગાવીએ, બરાબર. તો કેવી દેખાય? એકદમ તીવ્ર, શું કહેવાય, તેજવાળી, બરાબર, એકદમ સફેદ અને પ્રકાશિત એ જે છે તે જ્યોત જે છે તે આપણને જોવાની મળે. કોની? મેગ્નેશિયમની તાર અથવા તો મેગ્નેશિયમની પટ્ટી. તો આપણે હવે એને જેવી સળગાવશું તેવી શું થશે, આપણે એને ડાયરેક્ટલી એના કોન્ટેક્ટમાં પણ નથી આવવાનું. એટલે કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે સળગતી હોય ત્યારે સતત આપણે આપણી આંખથી એને જોયા કરવાનું નથી. એ આપણા માટે કેવી છે? નુકસાનકર્તા છે, બરાબર. તો મેગ્નેશિયમની પટ્ટી જે છે અથવા તો એનો તાર, તે જ્યારે આખો બળી જાય, બરાબર છે, તો શું થઈ જાય? એની રાખ થઈ જાય. સફેદ કલરની તમને એની રાખ, લાકડું બળી જાય ત્યારે કેમ રાખ થઈ જાય આખું, તે તો તમે જોઈ છે ને, તેવી રીતે એ બળી જાય ને સફેદ તમને પાવડર ફોર્મમાં એ નવો પદાર્થ મળે, બરાબર. હવે આપણે તો 7મા ચેપ્ટરમાં છે ને તમને બે સંજ્ઞા આવવાની છે. મેં તમને આગળ પણ કીધેલું કે હાઇડ્રોજન, હિલિયમ, બરાબર છે. તો એવી રીતે મેગ્નેશિયમ જે છે એક આપણો પદાર્થ છે, તો એની સંજ્ઞા શું છે? Mg. અને બીજી આપણે આ ચેપ્ટરમાં આવવાની છે કોપર, Cu. કોપર એટલે તાંબુ. તમે તાંબાના વાસણો તો ઘરે યુઝ કરતા જ છો, બરાબર. કે પૂજામાં તમને તાંબાનો ગ્લાસ આવે, ચમચી આવે, થાળી આવે, ડીશ આવે, બરાબર. તો એ બધી જે હવે તો મોટી મોટી બોટલ પણ મળે કોપરની, પાણી પીવા માટેની. તો આ બે જે સંજ્ઞા છે તે તમને આ ચેપ્ટરની અંદર આવતી છે. જેવી રીતે પાણીનું અણુસૂત્ર શું? H2O. તેમાં હાઇડ્રોજન આવે, ઓક્સિજનમાં ઓક્સિજનનો O આવે, કાર્બન ડાયોક્સાઇડ CO2, તો C એટલે કાર્બન, બરાબર. તેવી જ રીતે મેગ્નેશિયમની Mg અને કોપરની Cu. હવે તમને બધાને એ વાતનો ખ્યાલ છે કે દહન માટે હવા જરૂરી છે, બરાબર. ઓક્સિજન જોઈએ આપણને, આપણે છઠ્ઠા ધોરણમાં પણ પ્રયોગ શીખી ગયેલા ને, બરાબર. મીણબત્તી જે છે તે સળગતી હોય, પછી ઊંધો કાચનો ગ્લાસ એમ એના પર મૂકી દે તો શું થઈ જાય? થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય. કેમ? એને ઓક્સિજન મળતો બંધ થઈ જાય એટલે. આપણને આ વસ્તુ ખબર છે કે દહન માટે હવા જરૂરી છે. તો હવે વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી હોય તો જ પેલી મેગ્નેશિયમની પટ્ટી કે તાર જે છે તે સળગી શકે અને એનો રાખ જે છે તે આપણને મળી. હવે અને આપણે શાના દ્વારા જોવાના? આ પ્રક્રિયા જે છે ને તેને આપણે સમીકરણ દ્વારા દર્શાવવાની છે. સમીકરણ એટલે તમે ગણિતમાં શીખો એવા સમીકરણ નહીં, બરાબર. હું અહીં આગળ તમને બતાવું. તો તટસ્થીકરણની પ્રક્રિયામાં કેમ આપણે જોયેલું? HCl + NaOH gives NaCl + H2O જોયેલું ને. ક્ષાર બને તે એસિડ અને બેઝ વચ્ચેની, તે પણ તટસ્થીકરણની પ્રક્રિયાનું કેવું સમીકરણ હતું? તેવું જ સમીકરણ આપણે અહીં આગળ જોવાના છીએ. તો શું લીધેલું આપણે? મેગ્નેશિયમની પટ્ટી લીધેલી. મેગ્નેશિયમની સંજ્ઞા શું છે? Mg, બરાબર છે. કોની સાથે પ્રક્રિયા કરી? તો કે ભાઈ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ. કેમ? દહન માટે હવા જરૂરી છે. તો કોણ? ઓક્સિજન, બરાબર છે. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એની O
એની સંજ્ઞા છે ઓક્સિજનની O2. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? MgO બને. મેગ્નેશિયમ ઓક્સાઇડ. કોઈ પણ ધાતુ, આ મેગ્નેશિયમ આપણે ધાતુ અને અધાતુઓ વિશે પણ આપણે 8મા ધોરણમાં શીખશું એ બધી વસ્તુ, બરાબર છે? તો ધાતુઓ અને અધાતુઓ જે છે આ કોપર છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, બરાબર, એ બધી ધાતુઓ કહેવાય. સોડિયમ છે, પોટેશિયમ છે, એ પણ ધાતુઓ કહેવાય, બરાબર. લાકડું છે, કાર્બન, બરાબર, એ બધા. એટલે એ ધાતુઓ અને અધાતુઓ જે છે તે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જે તે ધાતુના ઓક્સાઇડ બનાવે, બરાબર. તો આપણે લોખંડમાં કાટ લાગવો તે આપણે તે દિવસે જોયું ને, મેં તમને બતાવ્યું ને, ખીલી પર કાટ લાગેલો હતો તે. તો કેવી રીતે? તો કે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ ગઈ એની અને એનો ઓક્સાઇડ બનાવ્યો જે તે ધાતુનો. તેવી જ રીતે મેગ્નેશિયમ જે છે, બરાબર, અહીંયા આપણે અહીંયા લખી દેવાનું મેગ્નેશિયમ ઓક્સિજન. શું બન્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તમને આ જે સમીકરણ છે ને, બરાબર, તેમાં જે તીર આપેલું છે ને, તીર, એનો અર્થ શું થાય? બને છે એવો અર્થ થાય. શું અર્થ થાય? બને છે. તો કે ભાઈ શું કે મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બે વચ્ચેની પ્રક્રિયા થઈ, બે ભેગા થયા તો શું બન્યું? તો કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. ખ્યાલ આવે છે તમને? હવે આ સમીકરણમાં જો તમે હજુ આગળ અભ્યાસ કરો ને, અત્યારે તમને એની જરૂર નથી, બરાબર. માત્ર તમારી જાણકારી માટે હું તમને કહી દઉં કે આ સમીકરણ જે છે ને એને સંયોજકતાના આધારે એ કરેલા હોય અને એને છે ને તે બેલેન્સ કરવા પડે, બરાબર. બેલેન્સ કરવા પડે. તો આ જે તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે મળ્યો ને એ અત્યારે બેલેન્સ કરીને નથી આપેલો. બુકની અંદર પણ બેલેન્સ કરીને આપ્યો નથી તમને, પણ હું અહીંયા તમને કહી દઉં બેલેન્સ કેવી રીતે થાય. તો મેગ્નેશિયમ જે છે, બરાબર છે, તે +2 અને ઓક્સિજન 2-, એટલે બંને ભેગા થઈ ગયા અહીંયા, બરાબર. હવે અહીં આગળ મેગ્નેશિયમના કેટલા અણુ છે? તો કે ભાઈ એક જ છે. ઓક્સિજનના કેટલા છે? 2 છે. અહીં આ 2 જોવાના આપણે. અહીંયા મેગ્નેશિયમ કેટલો છે? એક જ છે. તો જ્યારે પણ આ વચ્ચે પ્રક્રિયા થઈને કોઈ નવો પદાર્થ આપણને મળે ને, તો ત્યારે એ બધા જે છે તે બેલેન્સ હોવો જોઈએ, સરખી માત્રામાં હોવો જોઈએ, બરાબર. જે અહીંયા આગળ નથી. કેમ નથી તે કેમ? હવે આપણે એને અલગ અલગ જોવાના. આમ ખાલી તમને માત્ર જાણકારી માટે સમજાવું છું, બરાબર છે? માત્ર ને માત્ર જાણકારી માટે. મેગ્નેશિયમ અહીંયા એક જ છે, અહીંયા પણ એક જ છે. ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા કેટલો છે? એક જ છે. MgO2 લખ્યું આપણે? નથી લખ્યું, બરાબર. તો આને આપણે બેલેન્સ કરવું હોય તો શું કરવું પડે? ઓક્સિજનના 2 અણુ જોઈએ ને, તો અહીંયા પણ ઓક્સિજનના 2 અણુ હોવા જોઈએ. તો ઓક્સિજનના 2 અણુ સમીકરણ બેલેન્સ કરવા માટે શું કરવું પડે? આપણે આગળ 2 લખવું પડે અહીંયા. હવે તમે આગળ 2 લખ્યો એટલે ઓક્સિજન 2 થઈ ગયા, તેની સાથે સાથે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા. કારણ કે આ એક્ચ્યુઅલી કેવું હોય? આમ હોય, આખા કાઉન્સમાં હોય. એટલે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા અને ઓક્સિજન પણ 2 થઈ ગયા. હવે અહીંયા મેગ્નેશિયમ 2 થઈ ગયા, પણ અહીંયા કેટલા છે? એક જ છે. તો 2 કરવા આપણે અહીંયા મેગ્નેશિયમને 2 લખવું પડે. આ તો તમને એટલે કેવું કે જો કોઈ તમારી નોટ જોઈએ ને મેં ખાલી આટલું જ લખાવી દીધું હોય તમને, તો પછી પૂછે કે આ તો ખોટું છે, તો પછી તમે તો કન્ફ્યુઝ થઈ જાય ને કે ના, ટીચરે તો અમને આવી રીતે જ સમજાવેલું હતું, એટલે તમને હું ખાલી સમજાવી દઉં અહીંયા આગળ. આ બધું તમે જ્યારે આગળના ધોરણમાં જશો ને ત્યારે તમને આવશે. અત્યારે તમને આ આવતું નથી બેલેન્સ કરવાનું, બરાબર. એટલે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા, ઓક્સિજન પણ 2 થઈ ગયા, એટલે આપણું સમીકરણ બેલેન્સ થઈ ગયું અહીંયા આગળ, બરાબર છે. તો હવે આપણને શું મળી ગયું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો, બરાબર છે. રાખ જે બની ગઈ ને, રાખ જે મળી તે શું બની? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળી. મેગ્નેશિયમને સળગાવ્યું તો શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો.
હવે એ રાખ જે છે ને તેને આપણે પાણીમાં દ્રાવણ બનાવી દેવાનું, પાણીમાં નાખવાનું, બરાબર છે. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તેની આપણે લાલ અને ભૂરા લિટમસ પેપર વડે કસોટી કરીને આપણે એને નક્કી કરવું પડે. ત્યારબાદ તમને ખબર પડે કે આ એસિડિક છે કે બેઝિક છે. જનરલી મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તે બેઝિક જ આવશે, બરાબર છે. તો આ જે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે, હવે MgO વત્તા કોની સાથે પ્રક્રિયા કરવાની? પાણી સાથે. કેમ? આપણે એનું દ્રાવણ બનાવવાનું છે ને પાણીમાં, એટલે અહીંયા લખી દેશું મેગ્નેશિયમ ઓક્સાઇડ અને આ પાણી, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ મેગ્નેશિયમ અને આ ઓક્સિજન, બરાબર. હવે આની વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને, MgOH ટ્વાઇસ. બરાબર. મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને, બરાબર છે. Mg જે છે તે +2, ઓક્સિજન 2-, બરાબર છે. એટલે MgOH ટ્વાઇસ. હવે તમને સમીકરણ બેલેન્સ અહીંયા છે કે નહીં તે શીખવું, જોયા કરજો, મજા આવે. મેગ્નેશિયમ કેટલા છે? 1 છે. અહીંયા કેટલા છે? 1 છે. અહીંયા ઓક્સિજન કેટલા છે? 1 અને 1 2. અહીંયા પણ ઓક્સિજન કેટલા છે? 2 છે. કેમ? કારણ કે આખાના કૌંસમાં 2 છે એટલે ઓક્સિજન પણ 2 જ ગણાય અહીંયા. અને હાઇડ્રોજન તો ઓલરેડી 2 છે જ, તે પણ અહીંયા 2 છે જ. એટલે આ સમીકરણ કેવું છે? ઓલરેડી બેલેન્સ જ છે. આપણે એને બેલેન્સ કરવાની જરૂર નથી. જો તમને નહીં ખ્યાલ આવે ને તો એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, બરાબર છે. એની ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જ્યારે આપણે મળશું ને સ્કૂલમાં ત્યારે ફરી પાછું હું તમને કહી દેવા, બરાબર. અત્યારે તમારે ખાલી આ સમજવાનું છે કે આવી રીતે બેલેન્સ પણ થાય. એટલે આ તો કોઈ સવાલ પૂછી લઈ તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હા ટીચર અમને કીધેલું કે આવી રીતે બેલેન્સ થાય. ને બુકમાં આ જે છે તે બેલેન્સ કરીને બી નથી આપેલું પણ અહીંયા મેં તમને બતાવી દીધું, બરાબર છે. એટલે નહીં આવડે કે નહીં યાદ રહીને તો એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખ્યાલ આવી ગયો? હવે આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની આપણે લાલ અને ભૂરા લિટમસ પેપર વડે અસર ચેક કરવાની છે. તો શું થશે? લાલ લિટમસ પેપર જે છે તે ભૂરું બની જશે. ભૂરું બની ગયું. લાભુ એટલે કોણ આવે? 2 લાભુ. એટલે આ જે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એની પ્રકૃતિ કેવી છે? તો કે ભાઈ બેઝિક છે. એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું જે દ્રાવણ છે, મેગ્નેશિયમનું જે ઓક્સાઇડ જે છે તેને આપણે પાણીમાં દ્રાવણ બનાવ્યું. તે દ્રાવણ જે છે તે કયું દ્રાવણ બની ગયું? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને એની પ્રકૃતિ કેવી છે? તો કે ભાઈ બેઝિક. તમને ખાલી એક વાક્યના સવાલ જવાબમાં એવું પૂછાઈ શકે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડની પ્રકૃતિ જણાવો, તો તે પછી આવડવું જોઈએ કઈ? બેઝિક. ખ્યાલ આવ્યો તમને લોકોને? તો આ રીતની જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિમાં તો મેગ્નેશિયમની પટ્ટીને બળી ગઈ ને રાખ થઈ ગઈ તે જ છે, બરાબર. તો એના પરથી આપણે નક્કી કરવાનું કે આ કેવો પદાર્થ છે, એસિડ છે કે બેઝ છે. તો એના માટેની આખી આ પ્રક્રિયા છે તમારી, બરાબર. કે પહેલા મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો, એ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પાણીમાં દ્રાવણ બનાવ્યું અને એ દ્રાવણ જે છે તે શું બની ગયું? તો કે ભાઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે આ જે છે એને લાલ ને ભૂરો લિટમસ પેપર વડે આપણે ચેક કરીએ તો જે લાલ લિટમસ પેપર છે તે ભૂરું બની જાય. એટલાની પ્રકૃતિ કેવી કહેવાશે? બેઝિક કહેવાશે. ઓકે, ખ્યાલ આવે છે તમને? હવે તમારે છે ને તે નહીં યાદ રહીને તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ
MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એવી રીતે રફ નોટની અંદર 5 વખત બોલતો જવાનું, લખતો જવાનું. પહેલા નહીં યાદ રહેતા 5 વખત જોઈ જોઈને લખવાનું, પછી એક વખત મોડે લખવાની કોશિશ કરવાની, 2 વાર મોડે લખવાની કોશિશ કરવાની. એવી રીતે 5 વાર લખશો ને એટલે આટલું તો આવડી જ જશે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ. બરાબર. કદાચ એની સંજ્ઞા પૂછી શકાય તો ખાલી આટલું યાદ રાખવાનું કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે MgOH ટ્વાઇસ, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. ખ્યાલ આવે છે તમને? આટલું યાદ રાખજો. સમીકરણ જે છે તે 99% તો નહીં જ આવે, પણ આ સમીકરણ તો બેલેન્સ કરવાનું છે જ નથી, એટલે તમારે ખાલી યાદ રાખવાનું. તો એમાં કંઈ નવું નથી. બરાબર. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે તે તો તમને MgO ખબર પડવાની જ, પાણીનું અણુસૂત્ર તો ખબર જ છે H2O, અને આ પણ તમે મોડે કરવાના જ છો MgOH ટ્વાઇસ, એટલે આરામથી આ સમીકરણ તમારાથી લખી શકાય એવું છે. ખ્યાલ આવે છે તમને? ઓકે. તો આ જે છે આજની પ્રવૃત્તિ પરથી આપણે આજે શું શીખ્યા તો કે ભાઈ મેગ્નેશિયમ જે હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એસિડ છે કે બેઝ છે તે આપણે નક્કી કરી શક્યા. બરાબર છે. હવે ત્યાર પછી એટલે શું કે મેગ્નેશિયમની હવામાં પ્રક્રિયા કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. હવે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ એક નવો પદાર્થ બની ગયો. હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડની આપણે જો પાણી સાથે પ્રક્રિયા કરીએ તો બીજો નવો પદાર્થ મળે આપણને. તે કયો? તો કે ભાઈ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ખ્યાલ આવે? અને એની પ્રકૃતિ કેવી છે તો કે ભાઈ બેઝિક છે. આ જ વસ્તુ આ પ્રવૃત્તિની અંદર આપણે જોવાની હતી. ત્યાર પછી બીજી પણ એક પ્રવૃત્તિ આપેલી છે, એ આપણે આવતા લેક્ચરની અંદર સમજીશું. ત્યાં સુધી હું તમને આ PDF ફાઇલ મોકલીશ. બરાબર છે. તમારી નોટબુકની અંદર નોંધી લેજો, અને ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ.